વંદે શિવમ શંકરમ શ્રી રામચંદ્રમ ભજેહમ. પવનસુત હનુમાનજીની અસીમ અને અગાધ કૃપાથી ભક્તિરામ બાપુને ત્યાં માનવ મંદિરમાં આજના આ સેવા યજ્ઞના કાર્યમાં પધારેલા સર્વ સંતોમાં પરમ પૂજ્ય મોરારી બાપુ, મુક્તાનંદ બાપુ, રાજેન્દ્રદાસજી બાપુ, પાળિયાદથી ઉપસ્થિત મહામંડલેશ્વર નિર્મળાબા, અમારે ધોરાજેથી પધારેલા મહામંડલેશ્વર, જાગથી પધારેલા ગણેશાનંદજી મહારાજ, અન્ય સર્વ આત્મીય સસ્નેહી સંતો, આપ સર્વ સજ્જનો, સમસ્ત સાધુ સમાજ, અહીંયા બેઠેલા કોઈ દોષિત ન કહી શકાય પણ જેને પોષિત કરવાનો, પોષણ આપવાનો શું અવસર માનવ મંદિરને મળ્યા છે એવા મંદબુદ્ધિના બહેનો, આપ સર્વ સજ્જનો, માતાઓ, બાળકો. મનુષ્ય જીવન અદ્ભુત, અલૌકિક અને અણમોલ, અને એમાં જ્યારે માનવ શરીરમાં કર્મના ખેલ પ્રમાણે કોઈ ક્ષતિને કારણે ચેતનામાં કોઈ ખામી ઊભી થાય અને બુદ્ધિનો ક્ષય થાય, અને જ્યારે આવું જીવનમાં આપત્તિ આવી પડતી હોય અને એવી આપત્તિના રોગીઓની સેવા બાપુ કરી રહ્યા છે, ત્યારે ખૂબ જ સનાતન પરંપરાને ઉજાગર કરવા માટે શિવ મંદિર અને રામ મંદિરની વ્યથા આપણને સૌને છે. અમારે માયાભાઈ એમ કે આ નગારા બનાવવાવાળો મળે ને ઇલેક્ટ્રિક તો એનો વારા પાડી નાખું. ખરેખર દૂષિત છે કે જ્યાં જાતે નગારા અને ઝાલરનો જણકાર ગામમાં રણુકાર ન સંભળાય, પરંતુ સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખૂબ જ ગંભીરતા સાથે સૌએ તન, મન અને ધનથી આવા સેવા કાર્યમાં, આવા સત્કાર્યમાં સહભાગી થવું આપણી સૌની ફરજ છે. ધર્મની પરિભાષા શાસ્ત્રોએ અને સંતોએ અનેક પ્રકારે કરી, પરંતુ સેવા ધર્મ પરમ ધર્મ, સેવાનું ધર્મ છે એ પરમ ધર્મ છે. તો આવો આજના આ કાર્યક્રમમાં સૌ સંતોના ચરણોમાં વંદન. અમારા ગોરક્ષનાથ આશ્રમથી પણ આ સંસ્થાને, માનવ મંદિરને 25,000ની ફૂલને ને ફૂલની પાખડીનું યોગદાન. આપ સૌ આ પરગણાના સજ્જનો સાથે મળી અને આ સંસ્થાને અને આ ભક્તિરામ બાપુને સહભાગી બનતા રહો એવી સદભાવના સાથે આપ સૌને આદેશ. જય સિયારામ.